નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ના વિદ્યાર્થીઓ અને શિક્ષક ભરતીના ઉમેદવારો માટે અલગ અલગ લિંક આપેલી છે, જેના દ્વારા તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે સરકારી ગ્રાન્ટેડ શાળામાં જે ખૂબ મોટા પ્રમાણમાં કાયમી શિક્ષણ સહાયક માટેની જે ભરતી જાહેર કરવામાં આવેલી છે, જેનું અહીં નોટિફિકેશન દર્શાવેલું છે, જેનો પગાર સરકારી ધારાધોરણો મુજબ અને અરજી જે 15 દિવસમાં કરવાની રહેશે એવી નોંધ જે નોટિફિકેશનમાં આપવામાં આવેલી છે. તો આ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો જે જગ્યાનું નામ છે બધામાં કોમન, એટલે કે શિક્ષણ સહાયક જ છે. તે ઉપરાંત અલગ અલગ જાતિ માટે આવેલી છે ભરતી, જેમાં ભાષાકીય વિષયો જેવા કે હિન્દી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન માટે BA BEd અને ટાટ 1 અથવા તો હિન્દી સંસ્કૃત માટે ટાટ 2 માગેલી છે, જ્યારે ગણિત વિજ્ઞાન માટે BSc BEd પ્લસ ટાટ 1 જેવી લાયકાત માગવામાં આવેલી છે. તે ઉપરાંત સંસ્કૃત, સમાજશાસ્ત્ર, ભૂગોળ, ગણિત વિજ્ઞાન, ગુજરાતી વગેરે માટે પણ જે OBC તે ઉપરાંત SC ST વગેરે માટે જે ભરતી જાહેર કરવામાં આવેલી છે, જે કઈ શાળામાં છે તે દર્શાવવામાં આવેલું છે. આ ભરતી જે છે આશ્રમ શાળાની અંદર આવેલી છે. તો મુખ્ય જાહેરાત વાંચવામાં આવે તો પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ ધાનપુર જિલ્લો દાહોદ સંચાલિત નીચે મુજબની આશ્રમ શાળામાં શિક્ષણ સહાયકોની ભરતી કરવા મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ દાહોદ તરફથી NOCની મંજૂરી આપવામાં આવેલ છે. તો 15 દિવસમાં નીચેના સરનામું અરજી મળે તે રીતે પોસ્ટ આઈડીથી તમામ વિગતો અને સર્ટિફિકેટ મોકલવા જાહેરાત આપવામાં આવે છે, જેને અહીં સંપૂર્ણપણે સરનામું આપવામાં આવેલું છે. તો આ વિશેની PDF પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.